હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું ધોરણ 6 વિષય ગણિત પાઠ 3 સંખ્યા સાથે સમતના સ્વાધ્યાય 3.3ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તો ચાલો આપણે તેને શરૂ કરીએ. તો સ્વાધ્યાય 3.3નો આપણો પહેલો પ્રશ્ન છે કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેની કઈ સંખ્યા 2, 3, 4, 5, 6, 8, 9, 10 અને 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. તો સૌપ્રથમ આપણે વિભાજ્યતાની ચાવીઓ જે છે એને એક વખત યાદ કરી લઈએ. તો વિભાજ્યતાની ચાવીમાં સૌથી પહેલી ચાવી હતી 2ની ચાવી. તો 2ની ચાવીમાં એવું કહેવા માંગતા હતા કે જે સંખ્યા છે એ સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો તે સંખ્યા એ 2 વડે વિભાજ્ય કહેવાય. હવે 3ની ચાવી. તો 3ની ચાવીમાં એવું હતું કે આપેલી સંખ્યાના તમામ અંકોનો સરવાળો જો 3 વડે વિભાજ્ય થતો હોય કે 3નો અવયવી હોય તો તે સંખ્યા એ 3 વડે વિભાજ્ય કહેવાય. તેવી જ રીતે 4ની ચાવી. તો 4ની ચાવીમાં એવું હતું કે આપેલી સંખ્યા એના છેલ્લા 2 અંકો જો એ 4 વડે વિભાજ્ય હોય તો તે આખી સંખ્યા પણ 4 વડે વિભાજ્ય હોય. હવે 5ની ચાવી. તો 5ની ચાવીમાં એવું હતું કે જે આપેલી સંખ્યા છે એ આપેલી સંખ્યાનો છેલ્લો અંક એ કાં તો 0 કાં તો 5 હોય તો તે સંખ્યા એ 5 વડે વિભાજ્ય કહેવાય. હવે 6ની ચાવી. તો 6ની ચાવીમાં એવું હતું કે આપેલી સંખ્યા જો 2 વડે અને 3 વડે વિભાજ્ય હોય તો તે આખી સંખ્યા એ 6 વડે પણ વિભાજ્ય હોય. હવે 8ની ચાવી. તો 8ની જે ચાવી છે તેમાં એવું હતું કે આપેલી જે સંખ્યા છે એ સંખ્યાના છેલ્લા 3 અંકો જો 8 વડે વિભાજ્ય હોય તો તે આખી સંખ્યા પણ 8 વડે વિભાજ્ય કહેવાય. હવે 9ની ચાવી. તો જે સંખ્યા એ 3 વડે વિભાજ્ય હોય તે સંખ્યા 9 વડે પણ વિભાજ્ય હોય. પછી 10ની ચાવી. તો આપેલી સંખ્યાનો એકમનો અંક જો 0 હોય એટલે 0 હોય તો તે આપેલી સંખ્યા એ 10 વડે વિભાજ્ય કહેવાય. અને હવે 11ની ચાવી. તો 11ની ચાવીમાં એવું હતું કે આપેલી સંખ્યાના એકમના સ્થાન પર રહેલા અંકો અને બેકી સ્થાન પર રહેલા અંકો એનો સરવાળો અને તે બંને સરવાળાની બાદબાકી જો 0 અથવા તો 11 થતી હોય તો તે સંખ્યાને 11 વડે વિભાજિત કરી શકાય. તો ચાલો હવે સ્વાધ્યાય 3.3ના પહેલા પ્રશ્નના કોઠાની ચર્ચા કરીએ. તો સ્વાધ્યાય 3.3ના પહેલા પ્રશ્નનો કોઠો છે અને એમાં પહેલી સંખ્યા છે 128. તો 128નો એકમનો અંક જે છે એ 2 છે, તે 8 છે અને તેથી જ તે 2 વડે વિભાજ્ય થશે. અને તે ત્રણેય અંકોનો સરવાળો જે છે તે થાય છે 11 અને તેથી જ તે 3 વડે વિભાજ્ય નથી. હવે તેના છેલ્લા 2 અંકો જે છે એ 4 વડે વિભાજ્ય છે, તેથી તે સંખ્યા એ 4 વડે વિભાજિત થશે. તેનો એકમનો જે અંક છે એ 0 કે 5 નથી, તેથી તે 5 વડે બી વિભાજિત નહીં થાય. હવે તે સંખ્યા 2 વડે વિભાજિત છે પણ 3 વડે નથી, તેથી 6 વડે બી વિભાજિત નહીં થાય. અને તેના છેલ્લા 3 અંકો જે છે એ છેલ્લા 3 અંકો એ 8 વડે વિભાજિત થાય છે, તેથી આપેલી સંખ્યા એ 8 વડે વિભાજિત છે. અને તે સંખ્યા 3 વડે વિભાજિત નથી, તેથી તે 8 વડે બી વિભાજિત નહીં થાય. અને તેનો એકમનો અંક જે છે એ 8 છે, તેથી તે 10 વડે બી વિભાજિત નહીં થાય, કારણ કે 10 વડે વિભાજિત થવા માટે તેનો એકમનો અંક 0 હોવો જોઈએ. અને 11 વડે. તો 11 વડે માટે આપણે ચકાસીએ કે તેના એકી સ્થાન પર રહેલા અંકો એટલે 1 + 8 એટલે 9 અને બેકી સ્થાન પર રહેલો અંક એટલે કે 2. અને તે 2 એકી સ્થાન પર રહેલા અંકો અને બેકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો જે છે અને તે બંનેના સરવાળાની બાદબાકી એટલે 9 - 2 એટલે 7, કે જે 0 કે 11 થતું નથી, માટે તે સંખ્યા 11 વડે બી વિભાજિત નહીં થાય. તે જ પ્રમાણે બીજી સંખ્યા 990. તો 990 જે છે એ 990માં એકમનો અંક 0 છે, તેથી તે 2 વડે વિભાજિત થશે. અને તે સંખ્યાના તમામ અંકોનો સરવાળો એ 18 છે, 9 + 9 18, અને તેથી તે 3 વડે બી વિભાજિત થશે. તે 2 અને 3 એમ બંને વડે વિભાજિત છે, તેથી તે 6 વડે વિભાજિત થશે. અને તે 3 વડે વિભાજિત છે, તેથી તે 9 વડે વિભાજિત થશે. તેનો એકમનો અંક 0 છે, એટલે તે 5 અને 10 વડે વિભાજિત થશે.
તેના છેલ્લા 2 અંકો જે છે એ 4 વડે વિભાજ્ય નથી અને તેના છેલ્લા 3 અંકો એ 8 વડે વિભાજ્ય નથી. તેથી તે 4 અને 8 વડે વિભાજિત નહીં થાય. અને હવે 11 વડે, તો 11 વડે માટે આપણે ચકાસીએ કે 990માં એકી સ્થાન પર રહેલા અંકો એટલે કે 9 વત્તા 0 એટલે 9 અને બેકી સ્થાન પર રહેલો અંક એટલે 9 અને તે બેની બાદબાકી એટલે 0. તો માટે આપેલી સંખ્યા જે છે 11 વડે વિભાજિત થઈ. તે જ રીતે ત્રીજું કે 1586, તો 1586માં એકમનો જે અંક છે તે 6 છે અને તેથી તે 2 વડે વિભાજિત છે. તેનો એકમનો અંક 6 છે, તેથી તે 5 અને 10 વડે વિભાજિત નહીં થાય. અને તેના અંકોનો જે સરવાળો છે તે સરવાળો એ થાય છે 8 ને 1 9, 9 ને 5 14 અને 14 ને 6 20, એટલે તે 20 જે છે 3 વડે વિભાજિત નથી. માટે આપેલી સંખ્યા જે છે 3 વડે વિભાજિત નહીં થાય. હવે તે 2 વડે છે પણ 3 વડે નથી, માટે તે 6 વડે પણ નહીં થાય. તેના છેલ્લા 2 અંકો જે છે એ 4 વડે વિભાજિત નથી, એટલે આપેલી સંખ્યા 4 વડે વિભાજિત નહીં થાય. અને તેના છેલ્લા 3 અંકો જે છે એ 8 વડે વિભાજિત નથી, એટલે તે સંખ્યા 8 વડે પણ વિભાજિત નહીં થાય. તે સંખ્યા 3 વડે વિભાજિત નથી, તો 9 વડે બી વિભાજિત નહીં થાય. અને 11 વડે, તો 11 વડે માટે 1586માં એકી સ્થાન પર રહેલા અંકો એટલે કે 1 વત્તા 8 એટલે 9 અને બેકી સ્થાન પર રહેલા અંકો એટલે 5 વત્તા 6 એટલે 11 અને તે બેની બાદબાકી એટલે 2, માટે તે 11 વડે બી વિભાજિત નથી. તે જ રીતે 275, તો 275માં એકમનો અંક 5 છે, તેથી તે 2 વડે વિભાજિત નહીં થાય અને તે 5 વડે વિભાજિત થશે તથા તે 10 વડે પણ વિભાજિત નહીં થાય, કારણ કે તેનો એકમનો અંક 5 છે અને તેનો સરવાળો થાય છે 14. તેથી તે 3 વડે પણ વિભાજિત નહીં થાય. તે 2 અને 3 બંને વડે વિભાજિત નથી, તેથી તે 6 વડે પણ વિભાજિત નહીં થાય. અને તે 3 વડે વિભાજિત નથી, એટલે 9 વડે પણ વિભાજિત નહીં થાય. તેના છેલ્લા 2 અંકો જે છે એ 4 વડે વિભાજિત નથી, એટલે તે 4 વડે પણ વિભાજિત નહીં થાય. અને તેના છેલ્લા 3 અંકો જે છે એ 8 વડે પણ વિભાજિત નથી, તેથી તે સંખ્યા 8 વડે બી વિભાજિત નહીં થાય. અને 11 માટે તો આપણે ચકાસીએ કે 275માં એકમના એકી સ્થાન પર રહેલા અંકો એ 2 વત્તા 5 એટલે 7 અને બેકી સ્થાન પર રહેલો અંક એટલે 7, એટલે 7 ઓછા 7 એટલે 0, માટે તે 11 વડે વિભાજ્ય છે. હવે તેના પછીનું એટલે કે 6686માં જે એકમનો અંક છે એ 6 છે, તેથી તે 2 વડે વિભાજિત છે. અને તેનો એકમનો અંક 6 છે, તેથી તે 5 વડે બી વિભાજિત નહીં થાય અને તે 10 વડે બી વિભાજિત નહીં થાય, કારણ કે 5ની શરત હતી કે તેનો એકમનો અંક એ 0 અથવા તો 5 હોવો જોઈએ અને 10ની શરત હતી કે તેનો એકમનો અંક 0 હોવો જોઈએ. તેથી અહીં એકમનો અંક 6 છે, માટે તે 5 અને 10 વડે વિભાજિત નહીં થાય અને તેના તમામ અંકોનો સરવાળો જે છે એ 26 થાય છે, તેથી તે 3 વડે પણ વિભાજિત નહીં થાય. માટે આપેલી સંખ્યા એ 2 અને 3 એમાં 2 વડે વિભાજિત છે, 3 વડે નથી, તેથી તે સંખ્યા 6 વડે વિભાજિત નહીં થાય. અને આપેલી સંખ્યા જે છે એ 3 વડે વિભાજિત નથી, તેથી તે 9 વડે બી વિભાજિત નહીં થાય. તેના છેલ્લા 2 અંકો જે છે એ 4 વડે વિભાજિત નથી, એટલે આપેલી સંખ્યા 4 વડે વિભાજિત નહીં થાય. અને તેના છેલ્લા 3 અંકો જે છે એ 8 વડે વિભાજિત નથી, એટલે તે સંખ્યા 8 વડે બી વિભાજિત નહીં થાય. અને 11 વડે, તો આપણે 11 વડે ચકાસવા માટે 6686માં એકી સ્થાન પર રહેલા અંકો એટલે 6 વત્તા 8 એટલે તે થશે 14 અને બેકી સ્થાન પર રહેલા અંકો એટલે 6 વત્તા 6 એટલે તે થશે 12. તો 14 ઓછા 12 બરાબર 2, માટે તે સંખ્યા 11 વડે વિભાજિત નહીં થાય. તે જ પ્રમાણે તેના પછીનો પ્રશ્ન કે ત્યારબાદ તેના પછીનો સંખ્યા છે કે 63 92 10. તો 63 92 10માં તેનો એકમનો અંક જે છે એ 0 છે, તેથી તે 2 વડે વિભાજ્ય છે અને તેના અંકોનો સરવાળો જે છે એ 21 છે, તેથી તે 3 વડે બી વિભાજિત થશે. અને તે 2 અને 3 બંને વડે વિભાજિત છે, તેથી તે 6 વડે પણ વિભાજિત થશે. તે 3 વડે વિભાજિત છે, તેથી તે 9 વડે બી વિભાજિત થશે. અને તેનો એકમનો અંક 0 છે, તેથી તે 5 અને 10 બંને વડે વિભાજિત થશે. અને તેના છેલ્લા 2 અંકો જે છે એ 4 વડે વિભાજ્ય નથી, તેથી આપેલી સંખ્યા 4 વડે વિભાજિત નહીં થાય. અને તેના છેલ્લા 3 અંકો જે છે એના 8 વડે વિભાજિત નથી, માટે આપેલી સંખ્યા 8 વડે બી વિભાજિત નહીં થાય.
અને 11 માટે તો આપણે તો ચકાસીએ કે 63, 92, 10માં એકી સ્થાન પર રહેલા અંકો એટલે 6 વત્તા 9, 6 વત્તા 9 વત્તા 1 એટલે 16, અને બેકી સ્થાન પર રહેલા અંક એટલે 2 વત્તા 3 વત્તા 0 એટલે 3 અને 2 5 એટલે 16 ઓછા 5 બરાબર 11. માટે આપેલી જે સંખ્યા છે 11 વડે વિભાજિત થશે. તે જ પ્રમાણે તેના પછીનો અંક તો 42, 97, 14. તો 42, 97, 14માં એકમનો અંક 4 છે, તેથી તે 2 વડે વિભાજ્ય છે. તેનો એકમનો અંક 4 છે, તેથી તે 5 અને 10 બંને વડે વિભાજ્ય થશે નહીં. અને તેના અંકોનો જે સરવાળો છે તે થાય છે 27, માટે તે 3 વડે વિભાજિત થશે. અને તે 2 અને 3 બંનેથી વિભાજિત છે, તેથી તે 6 વડે પણ વિભાજ્ય થશે. તે 3 વડે વિભાજ્ય છે, તેથી 9 વડે વિભાજ્ય થશે. અને તેના છેલ્લા 2 અંકો જે છે એ 4 વડે વિભાજ્ય નથી, તેથી તે 8 વડે પણ વિભાજ્ય નહીં થાય. અને તેના છેલ્લા જે 3 અંકો છે એ 8 વડે વિભાજ્ય નથી, માટે આપેલી સંખ્યા 8 વડે પણ વિભાજ્ય નહીં થાય. અને 11 વડે, તો તેના માટે આપણે 42, 97, 14માં એકી સ્થાન પર રહેલા અંકો 4 વત્તા 9 વત્તા 1 એટલે તે થશે 14, અને બેકી સ્થાન પર રહેલા અંકો એટલે 2 વત્તા 7 વત્તા 4 એટલે 2 વત્તા 7 વત્તા 4 એટલે 7 ને 2 9 અને 9 ને 4 13. માટે 17 ઓછા 13 બરાબર 4. માટે આપેલી જે સંખ્યા છે એ 11 વડે વિભાજિત થશે નહીં. તે જ પ્રમાણે તેના પછીનું 28, 56. 28, 56માં એકમનો અંક 6 જે છે એ 2 વડે વિભાજિત છે, માટે આપેલી સંખ્યા એ 2 વડે વિભાજિત થશે. તેનો એકમનો અંક 6 છે, તેથી તે 5 અને 10 વડે વિભાજિત થશે નહીં. અને તે જ પ્રમાણે તેના જે અંકો છે તે અંકોનો સરવાળો છે 21, માટે તે 3 વડે વિભાજિત થશે. અને તે 2 અને 3 બંને વડે વિભાજિત છે, તેથી તે 6 વડે વિભાજિત થશે. અને તે 3 વડે વિભાજિત છે, માટે તે 9 વડે પણ વિભાજિત થશે. અહીં જે તેના છેલ્લા 2 અંકો છે એ 4 વડે વિભાજિત છે, તેથી આપેલી સંખ્યા 4 વડે પણ વિભાજિત થશે. અને તેના છેલ્લા 3 અંકો જે છે એ 8 વડે વિભાજિત છે, માટે આપેલી સંખ્યા 8 વડે પણ વિભાજિત થશે. અને 11 માટે 28, 56માં એકી સ્થાન પર રહેલા અંકો એટલે 2 વત્તા 5 એટલે 7, અને તેના બેકી સ્થાન પર રહેલા અંકો 8 વત્તા 6 એટલે 14, એટલે 14 ઓછા 7 એટલે 7. માટે આપેલી સંખ્યા છે 11 વડે વિભાજિત થશે નહીં. તે જ પ્રમાણે 30, 60. 30, 60માં એકમનો અંક 0, માટે આપેલી સંખ્યા 2 વડે વિભાજિત થશે, 5 વડે પણ વિભાજિત થશે, અને 10 વડે બી વિભાજિત થશે. 5 માટેની શરત હતી કે તેનો એકમનો અંક 0 કે 5 હોવો જોઈએ, અને 10 માટેની શરત હતી કે તેનો એકમનો અંક 0 હોવો જોઈએ. હવે આપેલી સંખ્યાના જે અંકો છે તેનો સરવાળો 9 છે, તેથી તે 3 વડે પણ વિભાજિત છે. તે 2 અને 3 બંને વડે વિભાજિત છે, માટે તે 6 વડે પણ વિભાજિત થશે. અને તે 3 વડે વિભાજિત છે, માટે તે 9 વડે પણ વિભાજિત થશે. અને આપેલી સંખ્યાના છેલ્લા 2 અંકો એ 4 વડે વિભાજિત છે, એટલે આપેલી સંખ્યા 4 વડે વિભાજિત થશે. અને તેના છેલ્લા 3 અંકો જે છે એ 8 વડે વિભાજિત નથી, માટે આપેલી સંખ્યા 8 વડે વિભાજિત થશે નહીં. અને આપેલી સંખ્યા 11 માટે તેમાં રહેલા એકી સ્થાન પર રહેલા અંકો એટલે 3 વત્તા 6 એટલે 9, અને 0 વત્તા 0 એટલે 0, માટે તેનો તફાવત થશે 9, એટલે તે 11 વડે નથી વિભાજિત. તે જ રીતે છેલ્લું 40, 68, 39. તો 40, 68, 39માં તેનો એકમનો અંક 2 છે, માટે તે 2 વડે પણ વિભાજિત નહીં થાય, 5 વડે પણ વિભાજિત નહીં થાય, અને 10 વડે પણ વિભાજિત નહીં થાય. અને તેના અંકોનો સરવાળો 30 છે, માટે તે 3 વડે વિભાજિત થશે. તે 3 વડે વિભાજિત છે, તેથી તે 9 વડે વિભાજિત થશે. અને તે 2 વડે વિભાજિત નથી અને 3 વડે છે, તેથી તે 6 વડે પણ નહીં થાય. અને તેના જે છેલ્લા 2 અંકો છે એ 4 વડે વિભાજિત નથી, તેથી તે 4 વડે પણ વિભાજિત નહીં થાય. અને તેના છેલ્લા 3 અંકો 8 વડે વિભાજિત નથી, તેથી આપેલી સંખ્યા 8 વડે પણ વિભાજિત નહીં થાય. અને આપેલી જે સંખ્યા છે એ આપેલી સંખ્યાને 11 માટે આપણે જોવું હોય તો 40, 68, 39માં તેના એકી સ્થાન પર રહેલા અંકો 4 વત્તા 6 વત્તા 3 એટલે 6 ને 4 10 ને 3 13,
અને બેકી સ્થાન પર રહેલા અંકો એટલે 8 + 9 એટલે 0 + 8 + 9 એટલે તે થશે 17. એટલે 17 - 13 એટલે 4. એટલે આપેલી સંખ્યા 11 વડે બી વિભાજિત નહીં થાય. હવે આ જે કોષ્ટક છે તે કોષ્ટકના જવાબો તે નીચે દર્શાવ્યા છે. તમે આ વિડીયોને પોઝ કરીને તેને લખી શકો છો. હવે તેના પછીનો બીજો પ્રશ્ન કે વિભાજિતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 4 અને 8 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. તો આપણને ખબર છે 4 કે 4 માટે વિભાજિતાની ચાવી એવું છે કે આપેલી સંખ્યાના છેલ્લા 2 અંકો જો 4 વડે વિભાજિત હોય તો આખી સંખ્યા એ 4 વડે વિભાજિત થાય, અને આપેલી સંખ્યાના છેલ્લા 3 અંકો જો 8 વડે વિભાજિત હોય તો તે આખી સંખ્યા 8 વડે વિભાજિત થાય. તો આપણી પાસે પહેલી સંખ્યા છે 572. તો 572માં છેલ્લા 2 અંકો જે છે એ 4 વડે વિભાજિત છે પણ 8 વડે નથી. માટે જે છેલ્લા 2 અંકો છે 4 વડે વિભાજ્ય છે, તેથી આપેલી સંખ્યા 4 વડે વિભાજિત છે, અને તેના છેલ્લા 3 અંકો એ 8 વડે વિભાજિત નથી, તેથી તે સંખ્યા 8 વડે વિભાજિત નથી. તેના પછી બીજી સંખ્યા કે 72, 63, 52. તો 72, 63, 52માં છેલ્લા 2 અંકો 52 એ 4 વડે વિભાજિત છે, એટલે આપેલી સંખ્યા 4 વડે વિભાજિત થશે, અને તેના છેલ્લા 3 અંકો 352 એ 8 વડે વિભાજિત છે, એટલે આપેલી સંખ્યા 8 વડે પણ વિભાજિત થશે. ત્રીજી સંખ્યા છે 5050. 5500. તો 5500માં છેલ્લા 2 અંકો 00 એ 4 વડે વિભાજિત છે, એટલે 5500 4 વડે વિભાજિત થશે, અને તેના છેલ્લા 3 અંકો 500 એ 8 વડે પણ વિભાજ્ય છે, તેથી આપેલી સંખ્યા એ 8 વડે પણ વિભાજિત થશે. તે જ પ્રમાણે ચોથો પ્રશ્ન કે 6000. તો 6000ના છેલ્લા 2 અંકો 00 એ 4 વડે વિભાજિત છે, માટે 6000 એ 4 વડે વિભાજિત થશે, અને તેના છેલ્લા 3 અંકો 000 એ 8 વડે વિભાજિત છે, માટે 6000 એ 8 વડે પણ વિભાજિત થશે. તેનું પાંચમી સંખ્યા છે કે 12159. તો 12159માં છેલ્લા 2 અંકો 59 એ 4 વડે વિભાજ્ય નથી, માટે આપેલી સંખ્યા 4 વડે વિભાજિત નહીં થાય, અને તેના છેલ્લા 3 અંકો 159 એ 8 વડે વિભાજિત નથી, તેથી આપેલી સંખ્યા 8 વડે પણ વિભાજિત નહીં થાય. ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન 14560. તો 14560ના છેલ્લા 2 અંકો 4 વડે વિભાજિત છે, માટે આપેલી સંખ્યા 4 વડે વિભાજિત થશે, અને તેના છેલ્લા 3 અંકો એ 8 વડે વિભાજિત છે, માટે તે આ સંખ્યા 8 વડે પણ વિભાજિત થશે. ત્યારબાદ તેના પછીની સંખ્યા 21084. તો 21084ના છેલ્લા 2 અંકો 84 એ 4 વડે વિભાજિત છે, માટે આપેલી સંખ્યા 4 વડે વિભાજિત થશે, અને તેના છેલ્લા 3 અંકો 084 એ 8 વડે વિભાજિત છે, માટે આપેલી આખી સંખ્યા એ 8 વડે પણ વિભાજિત થશે. તે જ પ્રમાણે 31 79 50 72. તો 31 79 50 72ના છેલ્લા 2 અંકો 72 એ 4 વડે વિભાજિત છે, માટે આપેલી સંખ્યા 4 વડે વિભાજિત થશે, અને તેના છેલ્લા 3 અંકો 072 એ 8 વડે પણ વિભાજિત છે, માટે આપેલી સંખ્યા એ 8 વડે પણ વિભાજિત થશે. ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન 1700. તો 1700માં છેલ્લા 2 અંકો 00 એ 4 વડે વિભાજિત છે, માટે 1700 એ 4 વડે વિભાજિત છે, અને તેના છેલ્લા 3 અંકો 700 એ 8 વડે વિભાજિત નથી, માટે આપેલી સંખ્યા એ 8 વડે વિભાજિત થશે નહીં. તે જ પ્રમાણે તેના પછીનો પ્રશ્ન કે 2150. તો 2150ના છેલ્લા 2 અંકો જે છે 50 તે 40 વડે વિભાજ્ય નથી, માટે તે સંખ્યા 4 વડે વિભાજિત થશે નહીં, અને તેના છેલ્લા 3 અંકો 150 એ 8 વડે વિભાજિત નથી, માટે આપેલી સંખ્યા એ 8 વડે પણ વિભાજિત થશે નહીં. હવે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે વિભાજિતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 6 વડે વિભાજિત છે તે નક્કી કરો. તો આપણને ખબર છે કે કોઈપણ સંખ્યાને 6 વડે વિભાજિત થવા માટે તે સંખ્યા 2 અને 3 એમ બંને વડે વિભાજિત હોવી જોઈએ, તો તે 6 વડે વિભાજિત થઈ શકાય. તો આપેલી સંખ્યા જે છે એમાં પહેલી સંખ્યા છે કે 29 71 44. તો 29 71 44 જે છે એમાં એકમનો અંક 4 છે, તેથી 2 વડે વિભાજિત છે, અને તે આપેલી સંખ્યાના તમામ અંકોનો સરવાળો 27 છે, તેથી 3 વડે બી વિભાજિત છે. અહીં તે 2 અને 3 એમ બંને વડે વિભાજિત હોવાથી તે 6 વડે પણ વિભાજિત છે. તે જ પ્રમાણે બીજો પ્રશ્ન કે 1258. 1258માં એકમનો અંક 8 એ 2 વડે વિભાજિત છે, માટે તે સંખ્યા 2 વડે વિભાજિત છે.
અને તેના અંકોનો સરવાળો જે છે એ 16 થાય છે, માટે તે 3 વડે વિભાજિત નથી. એટલે અહીં આપેલી સંખ્યા એ 2 વડે વિભાજિત છે, 3 વડે નથી, માટે તે 6 વડે પણ નહીં થાય. તે જ પ્રમાણે ત્રીજો પ્રશ્ન કે 43-35માં એકમનો અંક જે છે એ 5 છે અને અહીં 5 જે છે 2 વડે વિભાજિત નથી, એટલે તે સંખ્યા 2 વડે વિભાજિત નહીં થાય. અને તેના અંકોનો સરવાળો 15 છે, તેથી તે સંખ્યા 3 વડે વિભાજિત થશે. પરંતુ આ સંખ્યા 3 વડે વિભાજિત છે પણ 2 વડે નથી, તેથી તે 6 વડે પણ નહીં થાય. તે જ પ્રમાણે તેના પછીનો એટલે 61-233. તો 61-233માં એકમનો અંક 3 છે, તેથી તે સંખ્યા 2 વડે વિભાજિત નહીં થાય. અને તેના અંકોનો સરવાળો જે છે 15 છે, તેથી તે 3 વડે વિભાજિત થશે. પરંતુ આ સંખ્યા 3 વડે વિભાજ્ય અને 2 વડે અવિભાજ્ય છે, તેથી તે સંખ્યા એ 6 વડે પણ વિભાજ્ય નહીં થાય. ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન કે 90-13-52. 90-13-52માં એકમનો અંક છે 2 છે અને તે 2 વડે વિભાજ્ય છે, માટે આપેલી સંખ્યા 2 વડે વિભાજ્ય થશે. અને તેના અંકોનો સરવાળો 20 છે, માટે તે 3 વડે વિભાજિત થશે નહીં. અહીં આપેલી સંખ્યા 2 વડે વિભાજ્ય પણ 3 વડે અવિભાજ્ય, માટે તે સંખ્યા 6 વડે પણ વિભાજ્ય થશે નહીં. ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન 43-87-50. તો 43-87-50માં એકમનો અંક 0 જે છે એ 2 વડે વિભાજિત છે, માટે આપેલી સંખ્યા 2 વડે વિભાજિત થશે. અને તેના અંકોનો સરવાળો જે છે 27 છે, તેથી તે 3 વડે બી વિભાજિત થશે. અને આ સંખ્યા 2 અને 3 બંને વડે વિભાજિત છે, તેથી તે 6 વડે બી વિભાજિત થશે. તે જ પ્રમાણે તેના પછીનો પ્રશ્ન કે 17-90-184. એમાં એકમનો અંક જે છે એ 4 છે, તેથી તે 2 વડે વિભાજિત. તેના અંકોનો સરવાળો 30, એટલે તે 3 વડે પણ વિભાજિત, માટે તે 6 વડે પણ વિભાજિત થશે, કારણ કે તે 2 અને 3 બંને વડે વિભાજિત છે. તે જ પ્રમાણે તેના પછીનો પ્રશ્ન કે 12-58-3. તો 12-58-3માં એકમનો અંક 3, તેથી તે 2 વડે અવિભાજ્ય અને તેના અંકોનો સરવાળો 19, તેથી તે 3 વડે પણ અવિભાજ્ય, માટે તે 6 વડે પણ વિભાજ્ય નહીં બને. તે જ પ્રમાણે તેના પછીનો પ્રશ્ન છે કે 63-92-10. તો 63-92-10માં એકમનો અંક 0, માટે તે 2 વડે વિભાજ્ય અને તેના અંકોનો સરવાળો 21, એટલે તે 3 વડે પણ વિભાજ્ય. એટલે આપેલી જે સંખ્યા છે એ 2 અને 3 વડે વિભાજ્ય છે, તેથી તે 6 વડે પણ વિભાજિત થશે. ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન 70-85-2. તો 70-85-2માં એકમનો અંક 2 છે, તેથી તે 2 વડે વિભાજિત થશે. અને તેના અંકોનો સરવાળો 23 છે, માટે તે 3 વડે વિભાજિત નહીં થાય. એટલે આ સંખ્યા ફક્ત 2 વડે વિભાજિત છે, 3 વડે નથી, એટલે તે 6 વડે પણ વિભાજિત નહીં બને. ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન કે વિભાજિતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે ભાગી શકાય છે તે નક્કી કરો. તો આપણને ખબર છે કે 11 વડે ભાગ ચલાવવા માટે તેની શરત છે કે આપેલી સંખ્યા જે છે તેના એકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાન પર રહેલા અંકોના સરવાળાનો તફાવત એ 0 અથવા તો 11 હોવો જોઈએ, તો જ તે 11 વડે વિભાજિત બને. તો અહીં આપણે આપેલા જે અંકો છે તેના એકી સ્થાન પર રહેલા અંકો અને બેકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો કરી તેને તફાવત મેળવીએ. તો આપણો પહેલો પ્રશ્ન છે 54-45. તો 54-45માં એકી સ્થાન પર રહેલા અંકો એટલે કે 5 + 4 એટલે 9 અને બેકી સ્થાન પર રહેલા અંકો એટલે 4 + 5 = 9 અને 9 - 9 = 0, માટે આપેલી સંખ્યા 11 વડે વિભાજિત છે. તે જ રીતે બીજો પ્રશ્ન કે 10-824. તો 10-824માં એકી સ્થાન પર રહેલા અંકો 1, 8 અને 4 થશે અને તેમનો સરવાળો 8 ને 1 9, 9 ને 4 13 અને બેકી સ્થાન પર રહેલા અંકો એટલે 0 + 2. તો 0 + 2 એટલે 2 થશે અને 13 - 2 = 11, માટે આપેલી સંખ્યા જે છે એ 11 વડે વિભાજિત થશે. હવે એના પછીનો પ્રશ્ન છે કે 71-38-965. તો 71-38-965માં આપણી પાસે એકી સ્થાન પર રહેલા અંકો છે 7 + 7 + 3 + 9 + 5 એટલે તે થશે 24 અને બેકી સ્થાન પર રહેલા અંકો એટલે 1 + 8 + 6 એટલે તે થશે 15 અને 24 - 15 = 11, માટે આપેલી સંખ્યા 11 વડે વિભાજિત છે. હવે તે જ પ્રમાણે તેના પછીનો પ્રશ્ન છે કે 70-16-93-08. તો 70-16-93-08માં એકી સ્થાન પર રહેલા અંકો જે છે એ 7,
વત્તા 1 વત્તા 9 વત્તા 0 એટલે 17 અને બેકી સ્થાન પર રહેલા અંકો એટલે 0 વત્તા 6 વત્તા 3 વત્તા 8 થશે કે જે પણ 17 છે અને 17 ઓછા 17 બરાબર 0 થશે. માટે આપેલી સંખ્યા જે છે એ 11 વડે વિભાજિત થશે. ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન છે કે 10 પછી 4 0 0 1 એટલે તેના એકી સ્થાન પર રહેલા અંકો 1 વત્તા 0 વત્તા 0 વત્તા 0 માટે તેનો સરવાળો 1 અને બેકી સ્થાન પર રહેલા અંકો એટલે 0 વત્તા 0 વત્તા 0 વત્તા 1 એટલે 0 વત્તા 0 વત્તા 0 વત્તા 1 બરાબર 1 અને 1 ઓછા 1 બરાબર 0 માટે આપેલી જે સંખ્યા છે એ 11 વડે વિભાજિત થશે. ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન કે 90 11 53 તો 90 11 53માં આપણી પાસે એકી સ્થાન પર રહેલા અંકો છે 9 વત્તા 1 વત્તા 5 એટલે 15 અને બેકી સ્થાન પર રહેલા અંકો જે છે તે છે 0 વત્તા 1 વત્તા 3 એટલે 4 અને 15 ઓછા 4 બરાબર 11 માટે આપેલી સંખ્યા જે છે એ 11 વડે વિભાજિત થશે. ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન કે નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો એવો અંક લખો કે જેથી તે સંખ્યાને 3 વડે ભાગી શકાય. તો આપણી પાસે પહેલો પ્રશ્ન છે કે ખાલી જગ્યા 6 7 2 4. હવે આપણને ખબર છે કે કોઈપણ સંખ્યાને 3 વડે વિભાજિત કરવા માટે આપેલી સંખ્યાના તમામ અંકોનો સરવાળો એ 3નો કોઈક અવયવી હોવો જોઈએ એટલે કે 3નો ગુણિત હોવો જોઈએ. તો હવે આપણે તે પ્રમાણે વિચારીએ તો જે 6 વત્તા 7 વત્તા 2 વત્તા 4 એટલે તેનો સરવાળો આપણી પાસે થાય છે 19. હવે 19માં આપણે નાનામાં નાની સંખ્યા એટલે કે 0 ઉમેરીએ તો તે 19 થાય, પરંતુ તે 3 વડે વિભાજ્ય નથી. જો તેમાં 1 ઉમેરીએ તો તે છે 20 થાય અને તે પણ 3 વડે વિભાજિત નથી. તો હવે 2 ઉમેરીએ તો 19 વત્તા 2 એટલે 21 કે જે 3 વડે વિભાજિત છે. એટલે આપણે નાનામાં નાની સંખ્યા લખીશું 2 અને મોટામાં મોટી સંખ્યા હોય તો આપણી પાસે છે 19 અને 19માં 9 ઉમેરીએ તો તે થશે 28. માટે આપણે તેમાં 8 ઉમેરીએ તો તેમાં થશે 27 જે 3 વડે વિભાજિત છે. માટે નાનામાં નાની સંખ્યા 2 અને મોટામાં મોટી સંખ્યા 8. તે જ પ્રમાણે બીજો પ્રશ્ન કે 47 65 ખાલી જગ્યા 2 તો એમાં આપણને ખબર છે કે 4 વત્તા 7 વત્તા 6 વત્તા 5 વત્તા 2 કે જેનો સરવાળો આપણી પાસે થાય છે 24 કે જે 3 વડે વિભાજિત છે. તો હવે આપણે તેમાં નાનામાં નાની સંખ્યા રાખીએ 0 તો તે 3 વડે વિભાજિત થશે 24. પણ જો આપણે 1 ઉમેરી દઈએ તો તે 25 થશે કે જે 3 વડે વિભાજિત નથી. માટે નાનામાં નાની સંખ્યા 0 અને આપણે મોટામાં મોટી સંખ્યા હોય તો આપણે જો 24 જે છે એમાં 9 ઉમેરી દઈએ તો તે 33 થશે અને તે 3 વડે વિભાજિત છે. માટે મોટામાં મોટી સંખ્યા 9 અને નાનામાં નાની સંખ્યા 0. હવે તે જ પ્રમાણે આપણો છઠ્ઠો પ્રશ્ન કે નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો કે જેથી તે સંખ્યાને 11 વડે ભાગી શકાય. હવે 11 વડે ભાગી શકવા માટેની શરત હતી કે એકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો અને તે સરવાળાની બાદબાકી એ 0 અથવા તો 11 થવી જોઈએ. તો સૌપ્રથમ આપણી પાસે પહેલો પ્રશ્ન છે તેમાં એકી સ્થાન પર રહેલા અંકો જે છે એ 9 વત્તા 8 વત્તા જે 9 છે એ વત્તા 9 વત્તા ખાલી જગ્યા વત્તા 8 એટલે તે થશે 9 વત્તા 8 વત્તા ખાલી જગ્યા અને બેકી સ્થાન પર રહેલા અંકો એટલે 2 વત્તા 3 વત્તા 9 જે થશે 14. તો માટે આપણે તેને 11 વડે ભાગવા માટે તેમાં 25 ઉમેરીએ તો તે 11 તેની બાદબાકી 11 આવશે અને આનો સરવાળો 25 કરવા માટે આપણે તેમાં 8 ઉમેરી દઈએ. તેથી એ થશે 24 અને 24 ઓછા 14 બરાબર 11 કે જે 11 વડે વિભાજિત થશે. તે જ રીતે આપણો બીજો પ્રશ્ન કે 8 ખાલી જગ્યા 94 84. તો સૌપ્રથમ એકી સ્થાન પર રહેલા અંકો જે છે તે થશે 8 વત્તા 9 વત્તા 8 એટલે તે થશે 25 અને બેકી સ્થાન પર રહેલા અંકો એટલે ખાલી જગ્યા વત્તા 4 વત્તા 4 એટલે 4 ને 4 8 વત્તા ખાલી જગ્યા એટલે આ આપણી પાસે થયો 24 અને આ આપણી પાસે એક ખાલી જગ્યા છે અને 25 જે છે એ 25માં
આપણે કોઈ એવો અંક ઉમેરીએ કે જેથી તેનો તફાવત 11 આવે, તો માટે તેવી સંખ્યા આપણે 6 ઉમેરી દઈએ કે જેથી 6 + 4 + 4 જે છે એ આપણી પાસે 14 થશે અને 25 - 14 = 11 થશે. તેથી આપેલી સંખ્યા છે 11 વડે વિભાજિત થશે, માટે આ ખાલી જગ્યામાં આપેલો અંક જે છે તે થશે 6. મિત્રો, જો તમને આ વિડીયોમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.